નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉત્તરાયણ પર્વને લઈને પતંગ દોરા બનાવતા કારીગરો કામગીરીમાં વ્યસ્ત. ઉત્તરાયણ પર્વને લઈ શહેરમાં પતંગ બનાવનાર કારીગરો કામગીરીમાં વ્યસ્ત છે. યાકુતપુરામાં યાસીનભાઈ અને તેમનો પરિવાર વર્ષોથી પતંગ ઉત્પાદનના કાર્યમાં જોડાયેલ છે. ઉત્તરાયણ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આખા દેશમાં ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં સૌથી વધુ માણવાલાયક હોય છે. રાજ્યમાં ઉત્તરાયણ માટે ધાબુ ભાડે લેવાતું હોય તો ત્યાં માહોલ કેવો હોય તે સમજી શકાય છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન આખા દેશમાં ગુજરાતનું પતંગ બજાર સૌથી વધુ ધમધમતું હોય છે. આખા દેશની 95% પતંગ બજારની બાગડોર ગુજરાતના હાથમાં છે. પતંગ એવી વસ્તુ છે જે તમને બાળપણમાં પાછા પહોંચાડી દે છે. વડોદરામાં પણ ઉત્તરાયણ પર્વને લઈને લોકો તૈયારીમાં લાગ્યા છે. વડોદરાના પતંગ બજારોમાં પણ ધીમે ધીમે ગ્રાહકી જોવા મળી રહી છે. ચાંદ તારા, ફિશ, ચીલ, ઝાલર, ચોકઠા, મોટી અને નાની દરેક પ્રકારની પતંગ બજારોમાં આવી છે. વડોદરાના યાકુતપુરા પટેલ ફળિયું 2 નંબર વિસ્તારમાં યાસીન પટેલ સ્ટોરના નામે દુકાન આવેલ છે. વર્ષોથી તેઓ પતંગ બનાવે છે. રોજની 7 થી 8 હજાર પતંગનું ઉત્પાદન થાય છે. જુદા જુદા ગામોમાંથી પતંગ લેવા લોકો આવે છે. કાગળ, પીવીસી, મેટલ, ધમાકા પ્રિન્ટ પ્રકારની પતંગો બનાવાય છે. તેમાં યાસીનભાઈએ જણાવ્યું હતું કે 35 વર્ષથી પતંગ અહીં બનાવાય છે અને પરિવાર આ પતંગ બનાવવાના કામમાં જોતરાય છે. કલકત્તા, અમદાવાદથી વેપારીઓ પતંગ ખરીદવા આવતા હોય છે. યાસીનભાઈ દ્વારા પતંગ બનાવવાના સંદર્ભે માહિતી આપી હતી. લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. हमारा देखने जाओ तो 35 साल से मैं काम करती हूँ. मेरी शादी हुई, उसके बाद यहाँ आई तो ये मेरे जेठ ने मेरे घर वाले ये काम करते थे तो फिर मैं भी सीख गई, मैं भी करती हो गई. ऐसा है. कितना महीने पहले ये काम चालू कर दिया? ये हमारे फरवरी से चालू हो जाता है. फरवरी के पहली तारीख से चालू हो जाता है. 15 दिन बाद जब तक सब हिसाब किताब दे दे वहाँ तक रहेगा, बाकी हम चालू कर देंगे. किस तरीके से ये माल आता है? ये अपने कलकत्ते से भी आता है, अहमदाबाद से भी आता है, नडियाद से भी लेते हैं, सब जगह से माल लेते हैं. आखा दिन में कितने कच्चा माल लेके ने आखा दिन कारीगरों में फिराते हैं सारे. आपका पूरा नाम? जहाँ इब्राहिम शेख. આ યાકુતપુરા વિસ્તાર છે. પટેલ ફળિયું 2 નંબર અને પટેલ ફળિયા નાકા પર જ દુકાન છે પતંગની, યાસીન પતંગ સ્ટોર. કેટલા વર્ષોથી આ કામ કરો છો? આ વર્ષોથી અમારો ધંધો છે. રોજની કેટલી પતંગો તમે બનાવી શકો? પીવીસી અથવા કાગળ મળાઈને રોજની 7-8 હજાર પતંગ અમારી બને છે. કઈ કઈ જગ્યાથી લોકો લેવા આવે? ગુજરાતના આજુબાજુ ગામડા, સિટીના બધા લોકો અમારા ત્યાં લેવા આવે છે. વધારે એમાં કઈ પતંગો બનાવો? રંગીન ચક્કી, કાગળની, પીવીસીની, ધમાકા પ્રિન્ટ, મેટલ, બધી પ્રકારની પતંગો અમે બનાવીએ છીએ. ચલો આપણે યાસીનભાઈ.